જે લોકોને પણ ડાયાબિટીસ હોય એ લોકોએ આ સાહેબની ગોળી લેવાથી ફાયદો થઈ જશે. મારું જે 200-250 રહેતું હતું ડાયાબિટીસ એ અત્યારે 188 છે, 163 છે એવું આવવા માંડ્યું છે. એટલે 2001થી મને આ પ્રોબ્લેમ હતો ડાયાબિટીસ. તો શું લાગે છે બચુ કાકા કે લોકોના ઘરમાં તકલીફ છે તો લોકોએ લેવી જોઈએ કે ના? શ્યોર લેવી જોઈએ સર. 300 થી 268, 192, 235 યુનિબિઝના થકી આજે 178 પહેલો રિપોર્ટ છે અને 163 પણ છેલ્લો આવ્યો છે. બરાબર. નમસ્કાર મિત્રો, હું હર્ષદ તડવી, વેલનેસ એડવાઇઝર. આજે એક નવા સમાચાર લઈને આવ્યો છું, એક પ્રોબ્લેમનું સોલ્યુશન. તો બોરિયા ગામમાં હું અત્યારે આવેલો છું, નર્મદા ડિસ્ટ્રિક્ટમાં છે, ગઢેશ્વર તાલુકો. અને આજે જે ઘરમાં હું આવ્યો છું એમનું નામ છે બચુભાઈ રણછોડભાઈ તડવી અને એમના વાઈફ પણ છે મારી સાથે. બચુભાઈ, શું તકલીફ હતી તમને? મને ડાયાબિટીસની તકલીફ હતી સર. કેટલા વર્ષોથી? લગભગ હું 2000થી મને આ તકલીફ હતી ડાયાબિટીસની. હું બોરિયા પિંડુલાલ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો. હવે ત્યારે 2001થી મને આ પ્રોબ્લેમ હતો ડાયાબિટીસનો. અને ત્યાર પછી શું થયું એ લગભગ ત્યાર પછી મને આ ડાયાબિટીસ થોડો 200ની આજુબાજુ ચાલ્યા કરતું હતું. અને કોઈ વાર 250 થઈ જાય, કોઈ વાર 300 પણ થઈ જતું હતું. પણ આ હર્ષદ સાહેબે જ્યારથી મને ગોળી એમની લીવરની ને એની ડાયાબિટીસની ગોળી આપી ત્યાર પછી મને 2 મહિનાથી એકદમ ફરક પડી ગયો છે અને તબિયત પણ મારી એકદમ પાવરફુલ થઈ ગઈ છે. મારું જે 200-250 રહેતું હતું ડાયાબિટીસ એ અત્યારે 188 છે, 163 છે એવું આવવા માંડ્યું છે. એટલે લગભગ 50-70 પોઈન્ટ જેટલું ઘટી ગયું છે અને હવે મારે બહુ સારું લાગે છે. આ દવાથી એકદમ સાઈડ બધા લેવા જેવી છે. જે લોકોને પણ ડાયાબિટીસ હોય એ લોકોએ આ સાહેબની ગોળી લેવાથી ફાયદો થઈ જશે. અચ્છા, એમને પણ હતી ને? હા. તમને કેટલા સમયથી ડાયાબિટીસની ગોળીઓ ચાલુ હતી? 20 વર્ષથી. 18-20 વર્ષથી એમને તકલીફ હતી, એમની ડાયાબિટીસની ગોળી ચાલુ હતી. બચુ કાકાને છેલ્લા 21 વર્ષથી 20 વર્ષથી ડાયાબિટીસની ગોળી ચાલુ હતી. હોસ્પિટલની અંદર આ સારવાર ચાલુ હતી ને તે છતાં પણ 250-300 રેગ્યુલર રહેતું હતું. પણ યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટરી વાપરી, લિવર ડિટોક્સ છે, તુલસી ડ્રોપ છે, ડાયાબિટીસ કેર કેપ્સ્યુલ છે, નોની જ્યુસ છે, આ બધી સપ્લિમેન્ટરી યુઝ કરી છેલ્લા 2 મહિનાથી. અને આજે એમનો રિપોર્ટ ઘણો સરસ અને સારો આવ્યો છે અને આ ઘર ખૂબ જ હેપી છે આજે. તો શું લાગે છે બચુ કાકા કે લોકોના ઘરમાં તકલીફ છે તો લોકોએ લેવી જોઈએ કે ના? શ્યોર લેવી જોઈએ સર. કારણ કે આ ગોળી લેવાથી ઘણો જ ફાયદો થયો. મને એના 2 મહિનામાં એનો ફરક પડી ગયો છે. એટલે ડાયાબિટીસ વાળાએ ખાસ આ ગોળી લેવાથી એમના જીવનમાં અને એમનું ડાયાબિટીસ ઘટી વજન પણ ઘટવામાં આવશે. એટલે આ ગોળી લેવાથી ફાયદો થાય જ છે. મને પણ ઘણો સારો ફરક પડી ગયો. તમને પણ ખૂબ સારું લાગ્યું? ડાયાબિટીસનો ગોળીઓ ચાલુ હતી ને? હા સર. અને છેલ્લા 2 મહિનાથી યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટરી ચાલુ છે. ચાલુ છે. બરાબર ને? પહેલાનો ડાયાબિટીસ રિપોર્ટ મને બતાવજો. હા. પહેલા જે 2024 નું છે, આ 7/2/2024, 300 થી 268, 192, 235, 262 યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટરી ચાલુ થઈ. ત્યાર પછી અને 10મા મહિનાથી ગણીએ તો 246 હતું. ત્યાર પછી શરૂઆત થઈ યુનિબીઝના થકી આજે 178 પહેલો રિપોર્ટ છે અને 163 પણ છેલ્લો આવ્યો છે. બરાબર ને? મતલબ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર. બચુ કાકા, તમારા ડાયાબિટીસમાં ઘણો ફરક પડ્યો. હવે આમને પણ, તમારા વાઈફને પણ ઘણો ફરક પડ્યો હે ને? તમારું પણ ડાયાબિટીસ ચેક કરીએ તો પહેલા 229 હતું અને યુનિબીઝ ફૂડ સપ્લિમેન્ટરી સ્ટાર્ટ કરી 257 થી આજે થઈ ગયું છે 188. એટલે ડાયાબિટીસની છેલ્લા 1-1.5 મહિનાથી જે ચાલે છે એનાથી ઘણો ફરક પડી ગયો હે ને? મિત્રો, આ છે યુનિબીઝ ફૂડ સપ્લિમેન્ટરીની તાકાત. બરાબર ને? તો દરેકને આ વિડીયો ફોરવર્ડ કરો, શેર કરો અને આગળ વધાવો વિડીયોને. અને મદદ કરીએ આપણે યુનિબીઝમાં લોકો. તો કે હેલ્ધી રહેશું તો વેલ્ધી થશું અને વેલ્ધી હેલ્ધી બંને વસ્તુ હશે તો એક ઘર હેપીનેસ કહેવાશે. બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને જોવા માટે. થેન્ક યુ સો મચ.